નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 વિષય છે નામના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો દાખલા નંબર 10 કરવા જઈ રહ્યા છીએ. એના આગળના દાખલા 5મો 6મો 7મો 8મો 9મો ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનો બાકી હોય જોઈ લેજો. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, કારણ કે ધોરણ 12 નું સંપૂર્ણ સિલેબસ એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું તમને આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. ઓકે, ચલો તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની રકમ, જે દાખલો 10મા નંબરનો કરવાનો છે, જે દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે એને શું લખેલું છે જુઓ અહીંયા. દાખલા નંબર 10 ની અંદર દીપ, જ્યોતિ અને ગીતા તેમના મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. શું કીધું છે? તેમના મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું જુઓ આપણને અહીં આપેલું છે, તમને સ્ક્રીન પર બતાવી દઉં. આ રહ્યું પાકું સરવૈયું. ઓકે, તો અહીંયા હું ભાગીદારના નામ લખી દઉં છું. કોણ કોણ છે? દીપ, જ્યોતિ અને ગીતા. તો જુઓ અહીંયા દીપ, જ્યોતિ અને ગીતા. દાખલામાં કહેલું છે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જુઓ, આ દીપની મૂડી આપેલી છે, આ જ્યોતિની મૂડી આપેલી છે અને ગીતાની મૂડી આપેલી છે. તો જુઓ બધાની અંદર જુઓ 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ છે, એટલે બધાની પાછળના 4 0 આપણે ઉડાડી દઈએ તો શું વધે? તો કે 10/15/10 હે ને, પ્રમાણમાં ફેરવવું હતું એટલે બધાની પાછળ કેટલા 4 0 કોમન હતા, એટલે 4 0 આપણે ઉડાડી દીધા. હવે જો બધાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ, તો આને હું 10 ને 5 વડે ભાગું તો 2, 15 ને 5 વડે ભાગું તો 3 અને 10 ને પાછા 5 વડે ભાગું તો કેટલો આવે? 2. એટલે જૂનું નફા નુકસાનનું પ્રમાણ કયું કહેવાય? 2/3/2 કહેવાય. હવે ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થઈ રહી છે. હવે નિવૃત્ત કોણ થઈ રહ્યું છે? જ્યોતિ. જ્યોતિ એટલે કયો ભાગીદાર? વચ્ચેનો ભાગીદાર. જુઓ આ ભાગીદાર શું થઈ રહ્યો છે? નિવૃત્ત થઈ રહ્યો છે. હવે ભાગીદારીમાં ભાગ રાખશે નહીં. ઓકે, એવું નક્કી કર્યું કે દીપ અને ગીતાનો નવું નફા નુકસાનનું પ્રમાણ કયું રાખવાનું કીધું છે? 1/1 રાખવામાં આવ્યું. કયું નવા નફા નુકસાનનું પ્રમાણ? કયું? તો કે 1/1. 1/1. તો સૌથી પહેલા નિવૃત્તિનો દાખલો હોય તો તમારે લાભનું પ્રમાણ શોધી લેવાનું. અને લાભનું પ્રમાણ, લાભનો ભાગ ભાગીદારે કરેલ લાભ બરાબર, તમે સૂત્ર જાણો છો, ભાગીદારે કરેલ લાભ બરાબર ભાગીદારનો નવો ભાગ બરાબર ભાગીદારનો કયો ભાગ? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌ પ્રથમ આપણે અહીંયા દીપનો લાભ શોધીશું. કોનો? દીપનો લાભ. ચલો, દીપનો લાભ બરાબર નવો લાભ ભાગ કેટલો છે? દીપનો 1/1 છે, એટલે 1/2 લખાય. 1/2 માઇનસ જૂનો ભાગ કેટલો છે? 2 ને 3 5, 5 ને 2 7, એટલે કેટલા લખાશે? 2/7. 2/7. તો 7 અને 2 નો લસા કેટલો આવે? 14. અને 7 વડે ગુણવો પડે અને આને 2 વડે ગુણીશું એટલે 2 દુ કેટલા થઈ? 4. એટલે જવાબ કેટલો આવશે આનો? 3/14. કેટલો જવાબ આવશે? 3/14. ઓકે, આ દીપનો લાભ મળી ગયો. હવે બીજો કોણ ભાગીદાર છે? ગીતા. જ્યોતિ તો નીકળી જાય છે, જ્યોતિ નિવૃત્ત થાય છે, એટલે જ્યોતિનું લાભનું પ્રમાણ શોધવાની જરૂર નથી. હવે કોનું શોધીશું? ગીતાનું. ગીતાનો લાભ બરાબર નવો ભાગ ગીતાનો કેટલો? 1/3. જૂનો ભાગ કેટલો હતો? 2/7. લસા કેટલો આવે? 14. આને 7 વડે ગુણવાનો, આને 2 વડે ગુણો એટલે જવાબ કેટલો આવે? 3/14. તો જુઓ, દીપનો લાભ અને ગીતાનો લાભ બંનેનો સરખો આવ્યો, 3/14 અને 3/14. એટલે લાભનું પ્રમાણ લખવું તો લખી શકાય. કયું? 1/1 લખાય. કયો લખાય? 1/1 લખાય. કેટલું લખાશે? 1/1. ઓકે, પાઘડીનું મૂલ્ય 70,000 આંકવામાં આવ્યું. આખી પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 70,000. તો આપણે તો કોની પાઘડી શોધવાની? નિવૃત્ત થતા ભાગીદારની પાઘડી શોધવાની. તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યું છે? જ્યોતિ. તો જુઓ અહીંયા લખી દઉં, જ્યોતિની પાઘડી બરાબર કુલ પાઘડી કેટલી નક્કી થઈ? 70,000 આખી પેઢીની. એમાં જ્યોતિનો ભાગ કેટલો છે? 3/7. તો ગુણ્યા 3/7 કરું એટલે જ્યોતિને રૂપિયા 30,000 પાઘડી આપવાની રહેશે.
જ્યોતિને કેટલા રૂપિયા પાઘડી આપવાની રહેશે? 30,000 રૂપિયા. આ પાઘડી કોણ આપે? બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. તો દીપ અને ગીતાનું લાભનું પ્રમાણ કયું આવ્યું? 1:1 સરખું. એટલે 30,000 આપવાના છે, 15,000 દીપ આપશે ને 15,000 ગીતા આપશે. કોને આપશે? જ્યોતિને. તો એની અસર ક્યાં થશે? મૂડી ખાતામાં. તો જુઓ અહીંયા આપણે મૂડી ખાતા બનાવ્યા છે. ભાગીદારોના ચાલુ ખાતાની જગ્યાએ હું મૂડી ખાતા લખી દઉં છું. ચાલુ ખાતાની જગ્યાએ આપણે શું લખી દઈએ છીએ? મૂડી ખાતા. ચાલુ ખાતા હું અહીંયાથી કેન્સલ કરી દઉં છું. એની જગ્યાએ આપણે મૂડી ખાતા કરી દઈએ છીએ. ઓકે. કોણ કોણ ભાગીદાર છે? દીપ, જ્યોતિનો જે અને ગીતાનો જી. દીપ, જ્યોતિ અને ગીતા. જોઈ લો, દીપ, જ્યોતિ અને ગીતા. ઓકે. ચલો હવે નિવૃત્ત જ્યોતિ થાય છે. નિવૃત્તને કેટલા? નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ કેટલી આપવાની નક્કી હતી? 30,000. 30,000 માંથી 15,000 દીપ આપશે. તો દીપ આપશે એટલે દીપના ખાતે શું થશે? ઉધાર. અને 15,000 ગીતા આપશે એટલે 15,000 દીપ ગીતાના ખાતે શું થશે? ઉધાર. કોને આપવાના છે? જ્યોતિને. તો અહીંયા લખીશું જેના મૂડી ખાતે. જેના મૂડી ખાતે. અહીંયા ઉધાર કર્યા. આપવાના કોને? દીપ અને ગીતા જોડથી લઈ આપવાના કોને છે? ભાગડીના પૈસા જ્યોતિને. તો એના ખાતે જમા કરી દેવાના 15,000 રૂપિયા અને અગેન ફરીથી પાછા કેટલા? 15,000 રૂપિયા. તો અહીંયા આ 15,000 ની સામે શું લખીશું? ડી ના મૂડી ખાતે. ડી ના મૂડી ખાતે. અને આ કોના ખાતે લખવામાં આવશે? જીના મૂડી ખાતે. ડી ના મૂડી ખાતે અને જી ના મૂડી ખાતે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? હા યા ના કોમેન્ટ કરી દેજો. કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર. અને જો વધારે પડતો ડાઉટ હોય તો તમને ડાઉટ માટે વોટ્સઅપ નંબર આપી દઉં છું 9737448382 973734438382. આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. આનો ઉપયોગ કરીને તમે ધોરણ 12 ની સુપ્રીમ બેચની સાથે જોડાઈ શકો છો. ઓકે. ચલો તો હવે વધારે સમય ન લેતા આગળ વધીએ. ચલો આનું તો થઈ ગયું. હવે દેવાદારો પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવાનું કીધું છે. 10% ઘટાડવાનું નથી કીધું, 10% સુધી. જો દેવાદારો કેટલા આપેલા છે? આપણને 40,000 ના આપેલા છે. કેટલા? 40,000. 40,000 ના 10% કેટલા થાય? 4,000. તો અહીંયા જો ગાલખાત અનામત કેટલી આપેલી છે? આપણને 6,000 આપેલી છે. આને કેટલી ઘટાડવાની છે? 4,000 નથી ઘટાડવાની, 4,000 સુધી ઘટાડવાની છે. એટલે 4,000 લખવાના. મતલબ કેટલી ઘટાડવાની છે? 2,000 રૂપિયા ઘટાડવાની છે. તો જુઓ અહીંયા દેવાદારો લખાય કે આ પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. જુઓ દેવાદારો. તો દેવાદારો આપણને પાકા સરિયામાં કેટલા આપેલા છે? તો કે 40,000 રૂપિયા માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા રાખવાની? 10% સુધી ઘટાડવાનું કીધું. એટલે 40,000 ના 10% સુધી એટલે કેટલા થાય? 4,000 રૂપિયા. 40,000 માંથી હું 4,000 બાદ કરું એટલે કેટલા રૂપિયા આવે? 36,000 રૂપિયા આવે. હે ને? તો ચલો હવે જુઓ, પેલા ગાલખાત અનામત આપણને પાકા સરિયામાં કેટલી આપેલી હતી એ જોઈ લઈએ. તો પહેલા પાકા સરિયામાં ગાલખાત અનામત 6,000 આપેલી હતી. હવે આપણે કેટલી લખી? 4,000. પેલા 6,000 હતી, હવે 4,000 લખી. ગાલખાત અનામતની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે તો ફાયદો કહેવાય. તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખાશે? જમા બાજુ લખાશે. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ગાલખાત અનામત ખાતે. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? 2,000. પહેલા 6,000 હતી ને હવે કેટલી લખી આપણે? 4,000 લખી. એટલે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? 2,000 રૂપિયા. ચલો નેક્સ્ટ હવાલો આપણને શું આપેલો છે? સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવી. હવે જો આની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આવા વ્યવહારની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો આની અંદર દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું, સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. તો અહીંયા સ્ટોક જે આપેલું છે એ 50,000 આપેલું છે, પણ એ કેટલા ટકા વધારે છે? સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવેલ છે. એટલે કુલ ટકા કેટલા હોય? 100. આપણે એવું માની લેવાનું કુલ ટકા કેટલા હોય? 100. તો 100 ની અંદર 25% વધારે કરું તો અહીંયા જે આપેલા છે આ કેટલા ટકા? કેટલા? 125% કહેવાય. 125% આપણને કેટલા આપેલા? 50,000 આપેલા છે. અને આપણે પડતર કિંમત એટલે 100% લખવાના છે. તો જુઓ સ્ટોકની કિંમત કેવી રીતે નક્કી થશે? સ્ટોક આપણને 125% કેટલા આપેલા છે? 50,000. તો 100 એ કેટલા? 100 એ કેટલા? તો શું થશે? ચોકડી ગુણાકાર 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125. હવે તો આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ. 50,000
ગુણ્યા 100 ભાગ્યા 125 તો આની કિંમત કેટલી આવે 40,000 રૂપિયા આવે સ્ટોક ની કિંમત કેટલી આવે 40,000 રૂપિયા આવે અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીને આની અંદર ભૂલ થાય છે 99.99% વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરતા હોય છે ફરીથી જો તમને સમજાવી દઉં સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે એટલે સ્ટોક જે પાકા સરિયામાં ચોપડે કિંમતે આપેલા છે ને 25% વધારે છે એનો મતલબ કુલ ટકા કેટલા હોય 100 તો 25% વધારે 125 એ કેટલા 50,000 આપણે મૂળ કિંમતે લખવાના એટલે 100 એ કેટલા એનો જવાબ કેટલો આવે 40,000 તો સ્ટોક ની આપણે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ કિંમત કેટલી લખીશું 40,000 રૂપિયા અહીંયા લખીશું સ્ટોક ખાતે કેટલા રૂપિયા 40,000 રૂપિયા સ્ટોક પાકા સરિયામાં પહેલા કેટલું આપેલું હતું જોઈ લો તમે તમારી ચોપડીની અંદર જોઈ શકો છો 50,000 નું આપેલું હતું હવે આપણે કિંમત નક્કી કેટલી થઈ 40,000 સ્ટોકની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન કહેવાય નુકસાન છે એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખીશું ઉધાર બાજુ કોના ખાતે લખવામાં આવશે સ્ટોક ખાતે કેટલા રૂપિયાનો 50,000 થી 40,000 થાય એટલે 10,000 નું નુકસાન થયું કહેવાય કેટલા રૂપિયાનો 10,000 નું ચલો નેક્સ્ટ હવાલો ટ્રેડમાર્કના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે ઓકે કેટલા વર્ષ માટેના છે 6 વર્ષ માટેના ટ્રેડમાર્ક કેટલા છે 60,000 રૂપિયા આપેલા છે પણ આ કેટલા વર્ષ માટેના છે 6 વર્ષ માટે જે આપણે ચાલુ વર્ષે ચૂકવેલ છે એનો મતલબ દર વર્ષે આપણે 60,000 માં ભાગ્યા 6 કરું એટલે દર વર્ષે 10,000 રૂપિયા માંડી વાળવાના હોય તો અહીંયા આપણે ટ્રેડમાર્ક કેટલા આપેલા છે 60,000 પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે અહીંયા ટ્રેડમાર્ક કેટલા રૂપિયા 60,000 રૂપિયા એની અંદર 60,000 ભાગ્યા 6 વર્ષના છે એટલે 60,000 ભાગ્યા 6 કરો એટલે 10,000 રૂપિયા માંડી વાળવાના તો 60,000 માંથી 10,000 જાય એટલે કેટલા વધે 50,000 રૂપિયા અહીંયા બી મિલકતની કિંમતમાં ઘટાડો થયો નુકસાન કહેવાય પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ કેટલા રૂપિયા 10,000 રૂપિયા કોના ખાતે કોનું નુકસાન છે તો પેટન્ટ ખાતે અને ખરેખર તો ખર્ચ કહેવાય પેટન્ટ ખાતે ચલો એના પછી પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી 35,000 નક્કી થઈ ઓકે પ્રોવિડન્ટ ફંડ આપણને કેટલું આપેલું છે જોઈ લો પ્રોવિડન્ટ ફંડ સોરી 32,000 આપેલું છે કેટલું આપેલું છે પ્રોવિડન્ટ ફંડ ની કિંમત આપણને કેટલી આપેલી છે 32,000 હવે કેટલી નક્કી થઈ 35,000 રૂપિયા તો આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ ને હું શોર્ટમાં લખું પીએફ ની કિંમત કેટલી લખવાની 35,000 પહેલા પાકા સરિયામાં કેટલા આપેલા હતા 32,000 હવે કેટલા થયા 35,000 અહીંયા પ્રોવિડન્ટ ફંડ ની કિંમતમાં વધારો થાય તો નુકસાન કહેવાય કેમ કે દેવાની કિંમતમાં જો વધારો થતો હોય ને બેટા તો નુકસાન કહેવાય નુકસાન ક્યાં લખવામાં આવશે નુકસાન લખવામાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડ ખાતે 32,000 ના 35,000 થયા એટલે કેટલાનો વધારો થયો કે 3,000 નો વધારો થયો કેટલાનો વધારો થયો 3,000 નો વધારો થયો ચલો એના પછી શું કીધું છે નવી પેઢીની કુલ મૂડી હવે નવી પેઢીની અંદર કુલ મૂડીની વાત કરું તો આપણો પાકો સરવૈયું છે નવી પેઢીની કુલ મૂડીની અંદર અહીંયા મૂડી લખવામાં આવે હવે મૂડીની અંદર બે ભાગીદારો રહેશે હે ને મૂડીની અંદર કેટલા ભાગીદારો રહેશે બે કોણ કોણ દીપ અને ગીતા તો દીપની મૂડી અને ગીતાની મૂડી જ્યોતિ તો શું થાય છે નિવૃત્ત એટલે જ્યોતિની મૂડી રહેશે નહીં હવાલામાં ફરીથી વાંચીએ જુઓ કે નવી પેઢીમાં કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી તો નવી પેઢીની અંદર કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી તો પાકા સરિયામાં જોઈ લો જૂની પેઢીની અંદર પેલા ત્રણેય ભાગીદારોની કુલ મૂડી કેટલી હતી 3.5 લાખ રૂપિયા હતી કેટલી હતી 3,50,000 રૂપિયા હતી કેટલા રૂપિયા 3,50,000 તો નવી પેઢીમાં પણ કેટલા રાખવાના જે જૂની પેઢીમાં હતા એટલે જો ફરીથી વાંચી લો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી તો જૂની પેઢીની કુલ મૂડી કેટલી આપેલી છે ત્રણેય ભાગીદારની 3.5 લાખ તો નવી પેઢીમાં નવા પાકા સરિયામાં પણ બંનેની મૂડી કેટલી લખવાની 3,50,000 3.5 લાખ રૂપિયા 3,50,000 રૂપિયા દીપ અને ગીતાના બંનેના ભેગા થઈને કુલ મૂડી કેટલી રહેશે નવી પેઢીમાં 3.5 લાખ રહેશે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી દાખલાની અંદર આગળ હવાલા પ્રમાણે આપણે કરવાનું આ મૂડી એટલે કઈ મૂડી 3.5 લાખ રૂપિયા દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે કયા પ્રમાણમાં રાખશે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો સૌપ્રથમ આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ શું કરવું પડશે શોધવું પડે નવા નફા નુકસાનનું પ્રમાણ શું કરવું પડે શોધવું પડે ચલો નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવું છે તો આપણે શોધી શકીએ છીએ તો સૌથી પહેલા હું અહીંયા થોડી જગ્યા કરી દઉં છું ઓકે નવો બોર્ડ જ એડ કરી દઉં છું જે તમને સ્ક્રીન પર દેખાતો જશે હે ને તો હવે આની અંદર શું કરવાનું જુઓ ઓકે ચલો હવે શું કરીશું જુઓ નવો ભાગ બરાબર નવો ભાગ બરાબર નવો ભાગ બરાબર નવો ભાગ બરાબર જૂનો ભાગ જૂનો ભાગ પ્લસ
ભાગીદારે કરેલો લાભ. ભાગીદારે કરેલો લાભ. તો દાખલાની અંદર અહીંયા જૂનો ભાગ પણ આપેલો છે અને લાભ પણ આપેલો છે. તો સૌથી પહેલા આપણે દીપનો નવો ભાગ, દીપનો નવો ભાગ. ઓકે, દીપનો નવો ભાગ. ચલો, દીપનો નવો ભાગ બરાબર શું કરવામાં આવશે? દીપનો નવો ભાગ બરાબર દીપનો જૂનો ભાગ કેટલો હતો એ જોઈ લો તમે. દીપનો જૂનો ભાગ કેટલો હતો એ તમે જોઈ શકો છો. તો જોઈ લો, દીપનો જૂનો ભાગ કેટલો છે? 2/7. એનો લાભ કેટલો આવ્યો? 3/14. તો અહીંયા જુઓ, આપણે એની પ્રમાણે કરીએ તો જૂનો ભાગ કેટલો? તો 2/7 વત્તા લાભ કેટલો કરવાનો છે? 3/14. 2/7 વત્તા 3/14 બરાબરની જગ્યાએ બરાબર. લસા કેટલો આવે? તો કે 14 આવે. આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. નીચે 2 વડે ગુણાય તો ઉપર બી 2 વડે. 2 દુ 4 વત્તા કેટલા? 3. તો 4 ને 3 કેટલા થાય? 7/14. તો આ કોનો? દીપનો નવો ભાગ મળ્યો. બીજો કોનો? ગીતાનો નવો ભાગ. ગીતાનો નવો ભાગ. તો ગીતાનો નવો ભાગ જ્યારે લાભ હોય ને ત્યારે જૂના ભાગની અંદર લાભ પ્લસ કરી દેવાનો. તો હવે ગીતાની વાત કરું તો ગીતાનો જૂનો ભાગ બી કેટલો છે? 2/7 છે. જુઓ, 2/7 અને એનો ત્યાગ લાભ કેટલો છે? 3/14. કેટલો છે? 3/14. તો અહીંયા બી લખીશું આપણે 2/7 પ્લસ 3/14 બરાબર લસા કેટલો આવે? 14. આને 2 વડે ગુણીશું એટલે ઉપર 2 દુ કેટલા થઈ જશે? 4. આને ગુણવાની જરૂર નથી. 4 ને 3 કેટલો આવે? 7/14. તો એનો મતલબ નવા નફા નુકસાનનું પ્રમાણ આનું બી 7/14, આનું બી 7/14. એટલે બંનેનું સરખું છે એટલે કયું લખાય? 1/1 લખાય. નવા નફા નુકસાનનું પ્રમાણ દાખલાની અંદર કયું મળે છે બેટા? 1/1 મળે છે. કયું મળે છે? 1:1. કમ્પ્લીટ ખબર પડી? યસ યા નો, હા યા ના કોમેન્ટ કરી દેજો. અને છતાંય ન ખબર પડે ને તો WhatsApp નંબર હું તમને ફરીથી આપી દઉં છું 973744 9737448382. આ નંબર પર તમે WhatsApp કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ચિંતા નહીં કરો, મહેનત કરો, દાખલા ગણો, પ્રેક્ટિસ કરો. કંઈ ન આવડે તો હીરા માલી સર તમારી જોડે છે જ, હે ને? તમે પૂછી શકો છો. ઓકે, ચલો હવે વધારે સમય ન લેતા આપણો નવા નફા નુકસાનનું પ્રમાણ કયું આવ્યું? 1/1. એટલે સરખા પ્રમાણમાં રાખવાનું. જુઓ, આ માટે દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણ રાખશે. તો મૂડી કેટલી હતી એમની? 3.5 લાખ રૂપિયા. કયા પ્રમાણ રાખશે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. નવા નફા નુકસાનનું પ્રમાણ કયું આવ્યું? સરખું 1/1. તો 1.5 લાખ રૂપિયા દીપ, 1,50,000 રૂપિયા. સોરી, માય મિસ્ટેક. સરખા પ્રમાણમાં કીધું છે એટલે 3,50,000 ના અડધા સરખા કેટલા થશે? 1,75,000 રૂપિયા આના અને 1,75,000 રૂપિયા ગીતાના. 175 મૂડી આવી. ક્લિયર? ખબર પડી? હવે આ મૂડી આપણે તો ખરેખર ક્યાંથી લાવીએ છીએ? આપણે મૂડી ખાતામાંથી. મૂડી ખાતાની આખરની બાકી કહેવાય. આ મૂડી જે છે કઈ કહેવાય? મૂડી ખાતાની આખરની બાકી. તો મૂડી ખાતાની આખરની બાકી આપણે લખી દઈએ. જુઓ, બાકી આગળ લઈ ગયા. આપણને પહેલેથી મળી ગયું, ટોટલ કર્યા પહેલા મળી ગયું. બાકી આગળ લઈ ગયા. છેલ્લે છે ને દીપના 1,75,000 રૂપિયા રાખવાના. છેલ્લે કેટલા રાખવાના? 1,75,000. આ તો નિવૃત્ત થઈ જશે. ત્રીજા ભાગીદારના બી છેલ્લે મૂડી કેટલી રહેવી જોઈએ? 1,75,000 રૂપિયા. પહેલા દાખલાની અંદર જો મૂડી મળી ગઈ શરૂઆતમાં, હે ને? શું મળી ગઈ? મૂડી. ચલો હવે દાખલામાં શું કીધું છે જુઓ, આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. હવે જુઓ, આપણે મૂડી ખાતાનું આપણને આખરની બાકી મળી ગઈ. તો હવે આપણે ટોટલ કર્યા પહેલા મળી ગઈ. તો ટોટલ કરીશું તો કઈ તફાવત તો આવશે કે નહીં આવે? એ તફાવતની રકમ કયા ખાતે લખવાની? ચાલુ ખાતે લખવાની. એ આપણે સરવાળો કરતી વખતે ધ્યાનમાં રાખવાનું રહેશે. ચલો હવે આગળ. આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. મતલબ દરેક હવાલા થઈ ગયા છે. હવે આપણે પાકા સરવૈયાની જે એન્ટ્રી બાકી રહી ગઈ છે એ આપણે લખી દઈએ છીએ. તો હું પેનનો કલર ચેન્જ કરી દઉં છું એટલે તમને ખબર પડે હવાલાની કઈ એન્ટ્રી છે અને પાકા સરવૈયાની કઈ છે. સૌથી પહેલા કઈ આપેલી છે? પાઘડી. પાકા સરવૈયાની પાઘડી પ્રવેશ હોય કે નિવૃત્તિ, પ્રવેશ હોય કે નિવૃત્તિ, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાની. પાકા સરવૈયાની મિલકતો બાજુ આપેલું છે એટલે ઉધાર બાકી કહેવાય. તો પાકા સરવૈયાની ઉધાર બાકી એટલે ક્યાં લખવામાં આવે? મૂડી ખાતાની ઉધાર બાજુ. જૂનું પ્રમાણ કયું છે? 2/3/2. કયું પ્રમાણ છે? 2/3/2. ઓકે, ચલો તો અહીંયા પાઘડી ખાતે 2/3/2 ને 14,000 ભાગ્યા 7 કરું એટલે 2,000 આવે. 2,000 ગુણ્યા 2 કરું એટલે 4,000. 2,000 ગુણ્યા 3 કરું એટલે 6,000 અને 2,000 ગુણ્યા 2 કરું એટલે કેટલા આવે? 4,000 રૂપિયા આવશે. ચલો
એના પછી દાખલામાં શું આપેલું છે? જમીન મકાન પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય 2,90,000 રૂપિયા. ચલો તો અહીંયા લખી દઉં જમીન મકાન 2,90,000. જમીન મકાન 2,90,000 રૂપિયા. ચલો એના પછી ટ્રેડમાર્ક લખાઈ ગયો, સ્ટોક લખાઈ ગયો, દેવાદારો લખાઈ ગયો. બેંકનું ખાતું બનાવેલું છે જેને આપણે રોકડ અથવા બેંક ખાતું કહીએ છીએ, જેની અંદર ઉધાર બાજુ મિલકતો બાજુ આપેલું છે એટલે ઉધાર બાજુ લખીશું આપણે બાકી આગળ લાવ્યા. શું લખ્યા? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે? 22,000 22,000 રૂપિયા. 22,000 રૂપિયા. ચલો એના પછી જુઓ પાકા સરિયામાં મિલકત લેણા બાજુ બધી એન્ટ્રી લખાઈ ગઈ છે, બાકી હતી. હવે મૂડી દેવામાં જુઓ દીપની કેટલી છે? 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ રૂપિયા, હે ને? તો એ મૂડી દેવામાં લખીશું. મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? દીપના 1 લાખ રૂપિયા, જ્યોતિના 1.5 લાખ રૂપિયા અને ગીતાના 1 લાખ રૂપિયા. ચલો એના પછી આગળ શું આપેલું છે આપણે જોઈ લઈએ. સામાન્ય અનામત કોઈ પણ પ્રકારની અનામત હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. 28,000 આપેલા છે અને મૂડી દેવા બાજુ જવાબદારી બાજુ આપેલો છે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખવાનું. સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વેચા છે. કયું છે જૂનું પ્રમાણ? 2:3:2. સામાન્ય અનામત ખાતે તો એની અંદર પહેલાના ભાગે કેટલા આવશે? 8,000 રૂપિયા, બીજાના ભાગે કેટલા આવશે? 12,000 રૂપિયા અને ત્રીજાના ભાગે કેટલા આવશે? 8,000 રૂપિયા. 2:3:2 ને 2 માં આપણે 28,000 ને વેચી દીધા. ચલો એના પછી આપણને દાખલામાં આગળ શું આપેલું છે? લેણદારો 60,000 ના પ્રોવિડન્ટ ફંડ ની એન્ટ્રી થઈ ગઈ છે. લેણદારો કેટલા રૂપિયા? 60,000 ના. તો મૂડી દેવા બાજુ લખીશું આપણે લેણદારો 60,000 રૂપિયા. લેણદારો કેટલા રૂપિયા લખવામાં આવશે? 60,000 રૂપિયા. ચલો દરેક એન્ટ્રી થઈ ગઈ છે પાકા સરિયાની અને હવાલાની. હવે આપણે ટોટલ કરીશું. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરવામાં આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. 10 ને 10 20, 20 ને 3 કેટલો થાય છે? 23,000. 23,000 રૂપીસ. આ બાજુ કેટલા લખવામાં આવશે? 23,000 રૂપિયા. 23,000 માંથી જમા બાજુની એક એન્ટ્રી બાદ કરો એટલે કેટલા વધે? 21,000 રૂપિયા. ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી આને શું કહેવામાં આવે? વેચણી પાત્ર ખોટ કહેવાય. વેચણી પાત્ર ખોટ. પુનઃ મૂલ્યાંકનની વેચણી પાત્ર ખોટ જૂના ભાગીદારોને દીપ, જ્યોતિ અને ગીતા ત્રણેયને મળે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં એટલે 2:3:2 ના પ્રમાણમાં મળે. તો 2 ને 3 5 ને 2 7 અને 7 વડે ભાગો 3 3 દુ પહેલાના ભાગે 6,000, 3 તરી 9,000 અને 3 દુ 6,000. 6 9 15, 15 ને 6 21,000 થઈ ગયા. આ નુકસાન છે, ખોટ છે. ખોટ છે એટલે મૂડી ખાતે શું થશે? જમા. ક્યાંથી લાયા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી. તો લખીશું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો પહેલા ભાગીદારના કેટલા છે? 6,000 રૂપિયા. બીજા ભાગીદારના કેટલા છે? 9,000 રૂપિયા અને ત્રીજા ભાગીદારના કેટલા છે? 6,000 રૂપિયા. હવે હંમેશા યાદ રાખવાનું નિવૃત્તિની અંદર મૂડી ખાતાના સૌપ્રથમ જે ભાગીદાર નિવૃત્ત થતું હોય ને એનો ટોટલ કરવાનો. તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? જ્યોતિ. તો જ્યોતિનો આપણે સરવાળો કરીએ તો જમા બાજુમાં સૌથી પહેલા એન્ટ્રી 1,50,000 રૂપિયા પ્લસ 15,000 પ્લસ અગેન 15,000 અને પ્લસ 12,000. તો આનો સરવાળો થાય છે જુઓ મૂડી ખાતાનો 1,92,000 1,92,000. તો અહીંયા લખીશું આપણે 1,92,000. આ બાજુ બી કેટલા લખું? 1,92,000 1,92,000. 1,92,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરો. પહેલી એન્ટ્રી 6,000, બીજી એન્ટ્રી 9,000. કેટલા વધે છે? 1,77,000 1,77,000. હવે જો નિવૃત્ત થતા ભાગીદારની પેમેન્ટ બાકી રહ્યું 1,77,000. મૂડી તો લખવામાં આવે નહીં કે નિવૃત્ત થાય છે. તો જ્યારે આ બાકી રહી કોના ખાતે લખવાનું છે? જ્યોતિની લોન ખાતે. જ્યોતિની લોન ખાતે. એ પેઢી માટે શું કહેવાય? દેવું કહેવાય. અત્યારે પૈસા ચૂકવ્યા નથી પણ ભવિષ્યમાં ચૂકવવા પડશે. દેવું હોય એટલે મૂડી દેવામાં લખવામાં આવશે. પાકા સરિયામાં મૂડી દેવામાં જ્યોતિની જેની લોન ખાતે. જ્યોતિની લોન ખાતે કેટલા રૂપિયા? 1,77,000 1,77,000 રૂપીસ. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? હવે દીપ અને ગીતાનો ટોટલ કરવાનો. દીપ અને ગીતાનો ટોટલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દીપ અને ગીતાનું આપણને બાકી આગળ લઈ ગયા લખેલું છે, આ મળી ગયું છે. તો આપણને તફાવતની રકમ ક્યાં લખવાની કીધી છે દાખલાની અંદર? જુઓ મને આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. કયા ખાતે? ચાલુ ખાતે. તો સૌપ્રથમ આપણે દીપનું તમને કઈ બાજુનું ટોટલ વધારે દેખાય છે? ઓબ્વિયસલી ઉધાર બાજુનું મને વધારે દેખાય છે. તો જુઓ સૌથી પહેલા કેટલા છે? 4,000 રૂપિયા પ્લસ 15,000 પ્લસ 6,000 પ્લસ 1,75,000. 2 લાખ ટોટલ થાય છે આનું. કેટલું? 2 લાખ.
2 લાખ. આ 2 લાખ ઉધાર બાજુના ટોટલમાંથી જમા બાજુનું ટોટલ બાદ કરું તો 1 લાખ માઇનસ કેટલા 8,000 કેટલા વધે 92,000 તફાવતની રકમ આવી કેટલા રૂપિયા 92,000. 92,000 92,000 ને કોના ખાતે લઈ જવાના એમના ચાલુ ખાતે કીધું છે. કયા ખાતે તો લખી દઉં હું અહીંયા ચાલુ ખાતે. ચલો એવી રીતે હવે ગીતાનો સરવાળો કરું તો બી ઉધાર બાજુનો સરવાળો વધારે છે. જો આનો સરવાળો બી સેમ ટુ સેમ 2 લાખ થાય છે ઉધાર બાજુ, આ બાજુ બી 2 લાખ. 2 લાખમાંથી હું બાદ કરું 1 લાખ ને 8,000 તો અહીંયા બી કેટલા વધે છે 92,000. કોના ખાતે લખવાનું કીધું છે દાખલામાં ચાલુ ખાતે. તફાવતની રકમ કયા ખાતે ચાલુ ખાતે. હવે દાખલાની અંદર આપણે ચાલુ ખાતા તો બનાવ્યા નથી તો ચાલુ ખાતા જ્યારે ન બનાવ્યા હોય ને આવો સંજોગ હોય ને તો ડાયરેક્ટ ચાલુ ખાતાની ડાયરેક્ટ સીધી એન્ટ્રી કરી દેવાની પાકા સરવૈયામાં. પણ ખાસ ધ્યાન રાખવાનું ચાલુ ખાતાની સીધી એન્ટ્રી મૂળ દેવામાં લખવી કે મિલકત લેણામાં. તો જુઓ એ કઈ બાજુનું ટોટલ વધારે હતું બંનેનું ઉધાર બાજુનું. ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો એને ઉધાર બાકી કહેવાય અને ઉધાર બાકી હંમેશા મિલકત લેણામાં લખવામાં આવે. ક્યાં લખવામાં આવે મિલકત લેણામાં. તો મિલકત લેણામાં લખું હું ચાલુ ખાતા. ચાલુ ખાતા દીપના ડી ના કેટલા 92,000 અને ગીતાના બી કેટલા આયા 92,000 92,000 અને 92. ચલો હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીએ તો રોકડ ખાતામાં તો કોઈ એન્ટ્રી છે જ નથી. 22,000 રૂપિયા જે આપણને શરૂઆતમાં પડ્યા હતા એના જ, એના સિવાય આપણે કોઈ ચૂકવણી કરી નથી. તો છેલ્લે બી અંતમાં બી કેટલા વધશે 22,000. શું લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ રોકડ શિલ્લક છે મિલકત છે એટલે મિલકત લેણામાં લખી દઈશું આપણે. રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા 22,000. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ પાકા સરવૈયાનો બંને બાજુનો શું કરવાનો સરવાળો. તો સૌથી પહેલા આપણે મૂડી દેવામાં પહેલી એન્ટ્રી કેટલી છે 3,50,000 પ્લસ 35,000 પ્લસ 60,000 પ્લસ 1,77,000. તો આનો સરવાળો થાય છે 6,22,000. 6,22,000 6,22,000. મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી 2,90,000 પ્લસ 50,000 પ્લસ 36,000 પ્લસ 40,000 પ્લસ 92,000 પ્લસ 92,000 પ્લસ 22,000. તો આનો સરવાળો બી કેટલો થાય છે 6,22,000. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય તો તમારે સમજી લેવાનું પાકા સરવૈયાનો સરવાળો સરખો થયો છે એનો મતલબ નિવૃત્તિના તમને 8 ગુણ રોકડા મળી જશે. પણ જુઓ ખાલી વિડીયો જોવાથી કઈ નહીં આવડે. તમારે પણ વિડીયોની સાથે સાથે લેક્ચરની સાથે સાથે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ કરશો તો જ પરિણામ મળશે, અધરવાઇઝ પરિણામ મળશે નહીં. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર દાખલા નંબર 11 સાથે. ત્યાં સુધી તમે દાખલાની પ્રેક્ટિસ કરો, આના જેવા ઉદાહરણ કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો WhatsApp નંબર સ્ક્રીન પર તમને દેખાય છે 9737448382 પર WhatsApp કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. આ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની WhatsApp ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય સી યુ.